હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને આજે અમારે હાર્દિકને મારે મેંગી ભાત ખાવાના છે. મેંગી ભાત તો આપણે ખાધા હતા, આજ ખાલી હાર્દિકભાઈ મેંગી ખાવી છે, તો આપણે એને વઘારેલી મેંગી બનાવવાની છે. તો આપણે જો નીચે ગયા હતા ને એનો સામાન લઈ આવ્યો, પણ મેંગી ભૂલાઈ ગયો. હાર્દિકભાઈ ગયા હતા નીચે મેંગી લેવા, ને ત્યાં આપણે મેંગી મસાલો કમ્પ્લીટ કરી નાખીએ. હાર્દિકભાઈ મેંગી લઈને આવે ને ત્યાં તો જુઓ મસાલો તો લાવી દે. આ બધું ગાજર છે, મરચાં છે, આમાં વટાણા છે, નીચે વટાણા છે, આ બધું અંદર નાખવાનું છે. હાર્દિકભાઈ આવે ને ત્યાં મારા છે ને રાંધવાનું હતું, આ સોળી ને રીંગણાનું શાક બનાવવાનું હતું. હાર્દિકભાઈ કે હું આ નહીં ખાવ, સોળીનું શાક નહીં ખાવી કે મારે મેંગી ખાવી. ગાજર ને મરચાં ને એવું લાવી હતી ને વટાણા ને, તો ઈ કે છે ને મેગી ભાત બનાવી દે. તો છે ને મેગી લેવા ગયો છે ને અમારે છે ને આ કટિંગ કરવાનું છે બધું, પછી મેગી ભાત બનાવવાના છે. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હા, તો આપણે બતાવીએ. તો હાર્દિક આવે છે, આપણે સામાન કરી નાખીએ કમ્પ્લીટ. તો ફેમિલી જો આપણે બધો મસાલો લઈ લીધો હતો. આ છે ગાજર, પછી ટમેટું, મરચું, ડુંગળી, બટેટું, મેંગી, વટાણા. હાર્દિક શું ખાવાનું છે? હાર્દિક મેંગી. હાર્દિકભાઈએ ડુમસ મેંગી ખાધી હતી ને, તે કે પપ્પા બનાવી ગયો. આપણે હાર્દિકભાઈ મસ્ત મસ્ત મેંગી બનાવવાની છે. તો સારું, હાલો આપણે ફટાફટ મસાલો કમ્પ્લીટ કરી નાખીએ. હાર્દિક હા, તો ફેમિલી આપણે મેંગીનો મસાલો કમ્પ્લીટ કરતા હતા ને, મેંગીનો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. તો તમને બતાવું. જો આ છે બટેટા, મરચાં, ટમેટા, વટાણા, ગાજર ને ડુંગળી, ને આ છે મેંગી ને સાસ ને એવું. તો સારું, હાલો ફેમિલી આપણે ફટાફટ આપણે મેંગી બનાવી નાખીએ, પછી તમને આગળ બતાવ્યું કઈ. તો ફેમિલી આપણે તપેલી મેંગી દીધી છે ગેસ ઉપર, ને હવે નાખવાનું છે આપણે તેલ. એમાં જેટલી જરૂર હોય ને એ પ્રમાણે તેલ નાખીએ આપણે. નાખી દીધું છે તેલ. બે પાવડા નાખ્યું છે ને એમાં નાખી દેવાનો છે બધો મસાલો. પેલા બધો મસાલો આપણે મેંગીનો એમાં કકડાઈ નાખીએ તેલમાં. તેલ ઘટશે કે હું નાખતો છે તેલ. બસ તેલ ઘટ્યું હતું છે, તો આપણે પાછું નાખ્યું છે તેલ. આમાં નાખવાનું છે તો મીઠું ને હળદર. આપણે હળદર ને મીઠું એમાં નાખી દઈએ બે થોડું થોડું. થોડીક હળદર નાખી દઈએ, મેંગી પીળી બને, દેખાય સારી. પેલા આપણે મેંગીનો આ બધો મસાલો છે એ બધો કમ્પ્લીટ પાકી જાય, પછી એમાં પાણી નાખીને ગરમ કરીને હાવ પરફેક્ટ પાકી જાય, પછી એમાં નાખવાની છે મેંગી. મસાલો સરસ થઈ ગયો છે. સારું, હાલો અને પેલા પકાવી દઈએ. તો ફેમિલી વટાણાની જે મસાલો હતો ને એમાં અંદર નાખી દીધું આપણે પાણી. તો પાણી નાખીને એને પકાવીએ એટલે બધો મસાલો કમ્પ્લીટ પાકી જાય હાવ પરફેક્ટ. ને હવે તોડવાની છે આપણે આ મેંગી. મેંગી તોડીને ડીશમાં રાખી પછી નાખી દેવાની. ઉફાળો આવી જાય ને પછી બધો મસાલો સડી જાય એટલે. તો જો આપણી મેંગીનો ઉફાળો આંધણ છે ને પરફેક્ટ જો ગરમ થઈ ગયું છે, ઉફાળે આવી ગયું છે. ને મસાલા ને વટાણા ને ગાજર ને બધું સડી ગયું છે. ને તો આપણે મેંગી તોડી નાખી છે. મેંગી તોડીને પછી એમાં નાખવાનો છે મસાલો. મેંગી નાખી દઈએ ને પછી હાર્દિકભાઈ તો જો મેંગી ખાઈને સ્ટ્રોબેરી ખાય. હાર્દિક શું ખા એટલી બધી કેમ સ્ટ્રોબેરી? જો મિત્રો કવડી મોટી મોટી છે. ક્યાંથી લાવ્યો હાર્દિક કવડી એવડી? હાર્દિકના મામા લાવ્યા ત્યાંથી. જો બહુ મોટી મોટી છે. મને તેમ શું પેલા આ ટમેટા છે નજીકથી જોઈને પછી ખબર પડી કે આ તો સ્ટ્રોબેરી છે. હાર્દિક તાજી છે, ઝાડવે તોડીને લાવ્યો? તો કોણ લાવ્યું?
મામા લાવ્યા હતા હાર્દિક મામા હાર્દિક ખાટું સ્ટ્રોબેરી લાવ્યા કાલે બર્થડે હતો એટલે અમારા હાર્દિકભાઈ બર્થડે હતો મેં નથી ગિફ્ટ દીધી ને મેં ગિફ્ટ દેવી નથી આપણે શું કેમ આપણે તને ગિફ્ટમાં શું લેવાનું છે કે પેલા મને ગિફ્ટમાં હે કેટલી કેટલી એક કાંઈ નહીં એક ને બે લઈ દે પેન્સિલ ને એવું ભણવાનું તો હું તને કે લઈ દે ઠેલો નવો કે ઠેલો બોટલ તારે જે જોતું હોય લંચ બોક્સ જે જોતું હોય નવું લઈ દે હા એની તો મહેંગી ફટાફટ કમ્પ્લીટ થાય જ છે આગળ ખાય ને એટલે ગરમા ગરમ હાર્દિકભાઈને લઈ દેવાની છે ને ટિફિનમાં મહેંગી જ લઈ દેવાની છે તો એને આપણે ફટાફટ પેલા બનાવી દઈએ જો આ મહેંગી છે ને મોટી મોટી પેલા તોડી નાખીએ મોટી 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 રાખું કે હાર્દિક નાની નાની આખી કીટ લઈ દે બસ હા તે વાંધો નહીં ઓકે તો અમારી દીદીબેન ને મહેંગીની વાસ આવે તો દીદીબેન ને મહેંગી ખાવી શું ખાવું દીધું હે હું ખાવું મારા દીકાને મહેંગી ખાવી દાદા જ કરે શું ખાવું હું મહેંગી જો દીદીને મહેંગી ખાવી છે આગળ બને ને એટલે આપવું હો મારો તાળી તાળી મારો તાળી તાળી મારો તાળી બસ ચાલો હું મહેંગી બનાવતો હો તો ફેમિલી આ આપણે ઉકાળો આવી ગયો તો ને હવે નાખી દેવાની છે એની અંદર મહેંગી બધી તો આ બધી મહેંગી લીધી આપણે પેલા મુઠીએ નાખી દઈએ થોડી થોડી નાખી દીધી છે બધી મહેંગી તો ફેમિલી હાર્દિકની મહેંગી કમ્પ્લીટ થઈ ગઈ છે તો આપણે મહેંગી અંદર નાખી દીધી હતી મહેંગી પાકવા આવી ગઈ છે તો આપણે તો આ બધા મસાલા છે તોડીને એની અંદર નાખવાના છે હા આપણે ફટાફટ મસાલો તોડી નાખીએ તો આપણે 3 મહેંગી મસાલો તોડ્યા છે આ અંદરથી નીકળી નાખવાનો છે એક પડી ગયા નાખ્યું મહેંગી મસાલો સ્પેશિયલ હજી એક નાખી દઈએ આપણે પીડ્યો તો હવે હલાય નહીં મહેંગી મસાલો નાખ્યો તો હવે આવે છે મસ્ત મસ્ત મેગીની સુગંધ આપણે એક ફેર હલાઈ નાખીએ તો ફેમિલી આપણી ફાઇનલ મહેંગી બની ગઈ હતી ને હાર્દિકભાઈ માટે તો હાર્દિક તને ગરમા ગરમ ભાવે કે ઠેરી ગયેલી તો હાર્દિકભાઈ માટે તો આપણે ઠરવાઈ મેગી દીધી તો કઈ નાની ડીશ જોતી મોટી ડીશ નાની હાર્દિકભાઈ મોટી ડીશ જોતી છે તો ખાવ તો હાર્દિકભાઈ કેવી મહેંગી બની પાછા કહેજો અમારા હાર્દિકભાઈ ખાય છે ખાતા હાર્દિકભાઈ મહેંગી ખાય અરે વાહ કેવી બની હે મસ્ત હે ટિફિનમાં એટલી બધી નથી મેં બનાવી મારે ખાવાની છે એટલે મેં બનાવી દીધું હવે થોડીક જ છે હાર્દિક એમાં ટિફિનમાં લઈ જાવી છે હા કાંઈ નહીં તો આપણે ટિફિને ભરી દઈએ હો તો જો હાર્દિકભાઈ ટિફિન છે એમાં મહેંગી આપણે ભરી દેવાની છે ટિફિનમાં હા મહેંગી ને બીજું શાક રોટલી શાક રોટલી નહીં તો હાલો હાર્દિકભાઈ ફટાફટ ખાઈ લો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે ને હાર્દિકભાઈને આપણે ટિફિનમાં મહેંગી દેવાની છે તો ફેમિલી હાર્દિકભાઈ છે આપણે મહેંગી બનાવી દીધી ને હાર્દિકભાઈ બે ગયા જમવા ને હવે આપણે હાર્દિકભાઈ સ્કૂલે મેકવા જવાના છે તો સારું હાલો ફેમિલી હવે બીજા વિડીયો મળી ત્યાં લગન બધાને ટાટા.